ખાસ દિવસે હું આપ સૌ સાથે શેર કરી રહી છું મારા દિલની કેટલીક લાગણીઓ, કારણ કે આજે છે અમારી વિદાય। સૌ પ્રથમ તો હું એક પંક્તિ કહેવા માંગીશ। જૂજ વર્ષો પુરાની દોસ્તી તૂટશે આજ અમારી, જૂજ વર્ષો પુરાની દોસ્તી તૂટશે આજ અમારી, મનગમતી મહેફિલો છૂટશે આજ અમારી। તમને મળવા આવીશ જ્યારે ધીરજ છૂટશે મારી, કેમ કરીને પૂછું આ વહાલી શાળા અમારી। માનનીય આચાર્યશ્રી, આદરણીય શિક્ષકગણ અને મારા પ્રેમાળ મિત્રો, આ ક્ષણ મારા જીવનની બહુ વિશેષ ક્ષણ છે। આ શાળામાં પસાર કરેલા વર્ષો માત્ર અભ્યાસના નહીં, પરંતુ સંસ્કાર, મિત્રતા અને જીવન શીખવાના વર્ષો હતા। આ શાળા મારા માટે મંદિર સમાન રહી છે, જ્યાં અમને શિક્ષકોએ માત્ર પાઠ જ નથી ભણાવ્યા, પરંતુ સાચું જીવન જીવતા શીખવ્યું છે। આ બધા જૂના દિવસો યાદ આવે છે ત્યારે મારા ચહેરા પર સ્મિત આવી જાય છે, જેમ કે ગળો રમવું, પડવું, નાની નાની વાતોમાં એકબીજા સાથે લડવું અને ભણવા ન આવવું હોય તો રજા પાડવી। વર્ગ શિક્ષક દ્વારા પૂછવામાં આવે કે શું થયું, તું તો તાવ આવ્યો, માથું દુખવું જેવા બહાના બનાવવાના। બહાનાને તો ખાલી આપણે મિત્રોને જ ખબર હોય। લેસન જોવામાં આવે અને જો પૂરું ના હોય તો ચોપડે ઘરે રહી ગયો છે, અને કોઈક વખત તો જોવામાં પણ આવે કે કઈ બેનપણી નથી આવી અને એને ચોપડો આપ્યો છે એમ કહેવામાં આવે, કેમ કે બહાના બનાવવા તો અમે PhD હાંસલ કરી છે। આવી ઘણી બધી ખુશીની ક્ષણો અમારા જીવનમાં સારી રીતે અમે પસાર કરી છે, અને આ જ સાચી મજા હતી। પ્રિય શિક્ષકગણ, તમારા માટે પણ એક શાયરી છે કે અમે તો તે શૂન્ય જેવા હતા જેનું કોઈ મોલ ન હતું, કે અમે તો તે શૂન્ય જેવા હતા જેનું કોઈ મોલ ન હતું। તમે અમને તમારી સાથે જોડ્યા અને અમને અનમોલ બનાવી દીધા, તમે અમને તમારી સાથે જોડ્યા અને અમને અનમોલ બનાવી દીધા। પ્રિય શિક્ષકો, આપના પ્રેમ, માર્ગદર્શન અને સહનશીલતાના કારણે અમે આજે આત્મવિશ્વાસ સાથે આગળ વધવા તૈયાર છીએ। આપનો દરેક શબ્દ અમારા જીવનમાં દીવો બની રહેશે। પ્રિય મિત્રો, આજ સાથેની મસ્તી, રમત, પરીક્ષા અને યાદો જીવનભર અમારો સાથ આપશે। શાયદ રસ્તા અલગ થશે, પણ જીવનમાં મિત્રતા હંમેશા જીવંત રહેશે। અંતમાં હું પ્રાર્થના કરું છું કે અમે જ્યાં જઈએ ત્યાં શાળાનું નામ રોશન કરીએ અને સારા વિદ્યાર્થી સાથે સાથે